ઈશ્વરે કે મારી સિવિલની ખોડિયાલ ને મારી રોંગડી અમારા રખોપા કરે છે હે મારી સિવિલની ધરતી ઉપર બેઠેલી મારી નવખણના ભાલાની મારી ગેલુડી ગેલ ખોડિયાલ અમારા રખોપા કરે માં અય રોંગડી તને ક્યાં ખોટ લાગી છે તું હોમે તો છે તારેથી ક્યાં સેટું છે પણ અને ભાઈની ફરમાઈશ છે નાની દીકરી જો કે આ નાની વાત નથી સાહેબ હું વારંવાર એટલા માટે કહું છું કે જેના આંકડે નાના નાના દીકરા દીકરીઓ ને એને પૂછો કે આ ઓચિંતાનું એ લોકો ઓમનગરની અંદર જેમ અમારા દિલીપભાઈ કીધું ઓમનગરમાં ભજનમાં હતા પણ નાની દીકરીએ જીદ કરી કે પપ્પા મને કંઈક નાના છોકરા કે મને મમ અપાવો મને કંઈક ખાવાનું અપાવો દીકરી કે મને મારે ચા પીવી જીદ કરે દીકરા હોય ને છોકરા એટલે જીદ કરે એની જીદ આગળ આપણું ચાલે નહીં સાહેબ એટલે નહોતું જવું છતાંય મા ને બાપ બે એક દીકરો ને બે દીકરીઓ તેને દીકરી દીકરાઓને લઈને સિવિલ આયા એમને આવું વિચાર્યું નહોતું સાહેબ મગજમાં કે આ બની જાય તેને મા દીકરા સિવિલ આયા સિવિલ ચા પાણી કર્યા અને સિવિલ થી જેવી ગાડી ચાલુ કરી અને ત્યાં ઓચિંતાની આગળના ટાયરની એક્સેલ કહેવાય જે ટાયરનું જે એ તૂટી જઈને ઓચિંતાની જે ડિવાઈડર છે ત્યાં ગાડી કેવી રીતે પલટી ખાધી મારો રામ જાણે અને ત્યાં દીકરાને કઈ નથી થયું બીજી નાની દીકરી છે એને કઈ વાગ્યું નથી એના મમ્મી છે એને પણ વાગ્યું નથી પણ જેના પપ્પા છે ને આંખ બાજુ વાગ્યું છે અને દીકરી ત્યાં ને પ્રાણ પંખીડું ઉડી ગયું છે સાહેબ અને અમારો રવિ અને મારો કિશન સુમિત અમારા ગ્રુપના દીકરા છે ત્રણે દીકરા ઓચિંતાના જોઈ ગયા કે અહીંયા કંઈક બનાવ બન્યો છે ફટોફટ ગાડી ઊભી રાખીને દોડી અને એ ગાડી બેઠી કરી એના પપ્પાને કાઢ્યા એટલે એના પપ્પા એમ કહે છે કે ભાઈ મને પછી બચાવ મારી દીકરી હજુ રિક્ષાની નેચર છે મારી દીકરીને પહેલા બહાર કાઢો એ સમય કેવો હશે એ વેળા કેવી હશે અને ત્યારે એ ભગવતીને એક ઠપકો કરવો છે કે માં જય હો જય હો ખુશી દીકરા મારી ખુશી તને લાડ લડાવું બનવો દીકરી તને મારા ખોળા મેં રમાડવી છે જાજી ઉંમર નોતી પ્રભુ 4 વર્ષની ઉંમરમાં તું જતી ખુશી તારી મમ્મી કેવા રુદન કરે દીકરી કે ખુશી મને મમ્મી કહીને કોણ બોલાવે પણ મારી દીકરીનો વિડિયો જોઈને મારી મોખ મેં બોલ બોલ જેવા મોહડા આવે કે આ જગત મેં આવી
મા બાપની વેદના અન્ન રવિ નોની ઉમર મેં આવી દીકરી મરી જાય તો જગત મેં કઈ માનું કાળજું ના પડેલા હે મારી દીકરી નોની ઉંમર માથે દીકરીનો જીવડો જતો રહે છે પણ એની માં રડે છે એમાંય સિવિલના રોડ ઉપર એમના પપ્પાનું નામ વિષ્ણુભાઈ છે એના કાકાની લાડકડી બેન છે આરોહી એટલે ખુશીની બેન થાય આહા પનવો રવિ મારો કિશન મારો અર્જુન ત્યાં જઈને જોઈ આવો કાળા માતાનો મન ખોયા જે મરી જાય પણ મારી રોંગડી મારી ખોડિયાલ તું કયા ડુંગરે લઈને બેહી માતને ઘડી મેં ઘડી વિચાર નો આયો એ માં જો કદાચ અમારી ગાડી જાતી હોય ને દુનિયાના માનવી મારી ગાડી વેલ હોય કે દુનિયાનો ગમે માનવી હોય ત્યાંથી ગાડી જાય એટલે તારું મંદિર આવે એટલે હોર્ન વગાડે અને માં તારું મંદિર આવે ને તો તને નમીને જાય તો તને આ ક્યાં ખોટ લાગી હે એ માં તું કેમ ભૂતડી નો બની જી કેમ ચુડેલ બની અને બાવડું કેમ નો પકડ્યું માતે કેમ આવું બનવા દીધું હે માં મારી સમાજ મેં યણ બનાવ બનવાનું ઘણું વધી રહ્યું નોના નોના દીકરા દીકરી મરી જાય નવજવાન દીકરા દીકરી મરી જાય પંડિયા સમાજ મેં કયા દેવની કલમું બની અગરબત્તી લઈ લીધું અત્યાર સુધી એવું સમજતા આપણે કે નવજુવાન જે દીકરી દીકરા છે એકબીજાના આદોવાદીની અંદર રંગમાં રંગાઈ અને આ બધા કૃત્યો કરે છે દીકરા દીકરી પણ આ નાના નાના દીકરા મોચિંતાના મરી જાય આ દુઃખ ક્યાં ગાવા જવું છે અને હમણાં થોડાક સમય પહેલા આપણી સમાજની અંદર એક ઉંમર લાયક ડોશીમાં એમને પકડીને લઈ ગયા અને જે દાગીના હતા દર દાગીના બધા કાઢી અને મોઢામાંથી શું એસિડ વેડ્યું છે કે તેજાબ છે કે શું છે આખું મોઢું આખું વાળી નાખ્યું છે અને દાગીના બધાએ કાઢીને લઈ ગયા છે પણ માઈ વેળાએ મારી અશોક મિલના હરવાળાની મશાની તું કેમ નાગણી બની નોજી માં રોઈ રોઈને મારી સમાજના મોહુ કહી જા પણ દેવીઓ આપણી સમાજની દેવીઓ કયા ડુંગરે જતી અને એ માટે જ આપણી સમાજને વારંવાર કહીએ છીએ કે ભાઈ રેણી કેણીમ રો
નેકી ટેકીમાં રહો, કારણ કે હરમનું કોઈનું લેવું નહીં, કોઈનું ખાવું નહીં. નીતિનું લો, નીતિનું વાપરો તો કોઈ દી 87 વર્ષે ખાધે ખોતર નહીં આવે. અને મારી સમાજના માણસો, અમારી સમાજની બાયુને કેવું છું કે દેવની ગતિ છે ને, નાની નાની વાત માટે તમે જે સોગન ખાઈ જાઓ ને ભાઈ, નાની નાની વાત માટે તમે જે સોગન ખાઈ લો, ફલાણી માતાની સોગન મેં આ નહીં કર્યું, ફલાણી દેવીની સોગન, અને 4 દાડા પછી હતું ઈનું ઈ. આ દેવીની વાતું જ્યાં ત્યાં નથી, એની લાકડીનો અવાજ ન આવે. લ્યા દીકરા મારીને, વાહ વીરા દીકરા મારીને ન્યાય કરે એવી આ દેવીઓની વાતું છે. લ્યા જુગ જતા રે, જુગના વેણ કોઈ દી જાય નહીં. જુગ જતા રે, ઈકો ઓછો રાખને સુનિલ. જુગ જતા રે, વેળા જતી રે, સમય વયો જાય, પણ જુગના કોઈ દી વટાવ ન જાય સાહેબ. જે આપણે કરેલું છે એ ભોગવવું તો પડે. અને અહીંયા છેલ્લી લાઈનની અંદર એ મારી અમારા વિષ્ણુ બાપા અને એની બેન છે આરોહી, એ બાપને દીકરી માટે ખાલી 2 લાઈન બોલવી છે. કારણ કે ગમે એવો બાપ હોય ને સાહેબ, તો કરને એને દીકરી વાલી હોય, ગમે એવો બાપ હોય ને સાહેબ, દીકરી એના કાળજાનો કટકો કહેવાય. એ દીકરી કદાચ માંદી થઈ જાય, જો દીકરી માંદી થઈ જાય ને તોય બાપનું કાળજું કપાઈ જાય, ત્યારે મારી દીકરીને સારું થાય. અને આ તો દીકરી મરી ગઈ છે ભાઈ. એ જેનું જાય એને ખબર છે. લ્યા જોયા મારા વિષ્ણુની તમે હાલત જોયા. આજ દીકરી વગરનો બાપ બની જો, પણ મારી ખુશી તારો પપ્પા વિષ્ણુ એવું બોલે, મને તારા વગરનો દીકરી નથી ગમતું. અન તારી લાડકડી બેન આરોહી તને યાદ કરે. પણ દાડો યુગે ને મારી ખુશીનું મુખડું ના જોવું તો મને મારો દાડો નકોમો બની જાય. રાત પડે ને મારી દીકરી મારા જોડે ના હોય તો મને રાતની નીંદર નો આવે. અને આ 3 દીકરા, એની માને એટલે સુધી ખબર હતી કે આ 3 દીકરાઓએ મારી દીકરીને લઈને સિવિલમાં ગયા છે. એટલે જ્યારે કલાપીનગર રોહિદાસથી 3 દીકરા નીકળે ને, ત્યારે એની માં ગાંડી ઘેલી, એના મનમાં બધી સુધ બુધ એને ખોઈ નાખી. એટલે 3 દીકરાને પૂછે છે કે ભાઈ ક્યાં લઈ જા મારી મોત મેં ખુશીને કયા મલક મેં લઈ જા. લાવો લાવો કિશન અર્જુન, મને મારી દીકરી દઈ દો ને. નહીં ગમે મને મારી ખુશી વગર વીરા ઘડીએ, મને માને ગમશે નહીં. અને જી રાતે આ બનાવ જી રાતે બન્યો કહેવાય છે, એ રાતે એ દીકરીનો જન્મ દિવસ હતો સાહેબ.
આ 14 તારીખ ગઈ, આવી 14 તારીખ, આ 14 તારીખે એનો બર્થડે છે અને આ બનાવ બન્યો છે સાહેબ. છેલ્લી લીટી ગાવી છે પણ મારા પરમાત્માને કેવું છે, ખુશી ખુશી પેલી રોહિદાસની ધરતી ખુશી આજે વેરણ બની, પણ્યા 14 તારીખ આવે તારો જન્મ દિવસ આવે, પણવો દીકરી ઘણા ધામધૂમથી મારી ખુશી તારો જન્મ દિવસ મનાવું, પણ તે ભગવાનનું ઘર યાદે વાલું કર્યું. યા ગૌતમ કાળા માથાનો મોનવી ભૂલ કરીને ભૂલી જાય, પણ દેવીઓથી કોઈ દાડો ભૂલ થાય નહીં. મારી રોગણી ઓ મારી ખોડિયાલ ઓબળને માતે એ ગૌતમિયા મારી ખોડિયાલે શિલમો ઘણાય જીવડા બચાયા, મારી રોગણીએ ઘણા મોજીઓના પાલડા બતાયા, પણ માં ધન છે તમને પણ કોડી સોરું કસોરું બની જાય, પણ માવતર મોક માવતર બને નહીં. માં બોલવે ચાલવે હેડવે ભક્તિ में भाव में भूल पड़ी होए तो मारी खोडियाल वो रोगड़ी तू माफ कर दे भाई. मन मारी समाज में नो बनवानू बनी रह्यू यावी दुखनी वातो कोनी आपणे कोने करिए. कलाकार गई गई न थाकी जा हुआ दोड़ा जोई जोई न थाकी जा पण यानू पतित काई मळ्यू नहीं. पण समरिए मारी वो चालियानी रुगणी तमने मारी गणपावानी काणकाने अन्न समरिए या बैठेला उठेलानी कुड़नी देवियों ने समरिए मारी नातनी जातनी भूली चुकी देवियों तुमने खमा तुमने खमा मारी काड़ी वे